ગામડાના એ જૂના માટીના ઘરના આંગણામાં તુલસીની ગ્યારા પાસે બેસીને કમલાબેન દરરોજની જેમ સૂરજ દાદાની આરાધના કરી રહ્યા હતા. તેમના ચહેરા પર સમયની સાથે પડેલી કરચલીઓ અને આંખોમાં એક અદ્ભુત શાંતિ સાથે ઊંડો સ્નેહ છલકાતો હતો. કમલાબેનનું જીવન શરૂઆતથી જ સંઘર્ષ અને ત્યાગથી એક એવી વાર્તા હતું જે ગામના દરેક ઘર માટે એક મિસાલ સમાન ગણાતું. પણ કમલાબેને ક્યારેય પોતાના દુઃખનું પ્રદર્શન કર્યું નહોતું. તેમના પતિ હરિભાઈ એક અત્યંત દયાળુ, મહેનતુ અને સ્વાભિમાની માણસ હતા. તેમણે આખી જિંદગી મજૂરી કરીને પોતાના એકમાત્ર દીકરા વિપુલને ભણાવ્યો, ગણાવ્યો અને મોટો કર્યો. હરિભાઈનું તો હંમેશા એક જ સપનું હતું કે તેમનો વિપુલ ભણી ગણીને એક મોટો સાહેબ બને અને સમાજમાં તેમનું નામ રોશન કરે. પણ વિપુલ જ્યારે નાનું હતું ત્યારે કમળાબેને અને હરિભાઈને પોતાના પેટના ભાભા ભાગીને પણ વિપુલના શિક્ષણ માટે કોઈ કસર છોડી નહોતી. દિવસ રાત કાળી મજૂરી કરીને હરિભાઈએ વિપુલને શહેરની મોટી કોલેજમાં મોકલ્યો, જ્યાં વિપુલે પણ પોતાની મહેનતથી સારી નોકરી મેળવી લીધી અને પરિવારની પરિસ્થિતિ ધીમે ધીમે બદલાવા લાગી. વિપુલના લગ્ન શહેરની જ એક સમૃદ્ધ પરિવારની છોકરી નીતા સાથે થયા. ત્યારે હરિભાઈ અને કમલાબેનના પરિવારમાં આનંદનો કોઈ પાર નહોતો. તેમને લાગ્યું કે હવે તેમની જિંદગીના તમામ દુઃખનો અંત આવી ગયો છે અને હવે તેઓ પોતાના પરિવાર સાથે સુખેથી દિવસો વિતાવશે. પરંતુ સમયનું ચક્ર હંમેશા એકસરખું રહેતું નથી. વિપુલના લગ્નના થોડા જ દિવસો પછી હરિભાઈ અચાનક ગંભીર બીમારીમાં સપડાયા અને તેમણે કમલાબેનનો હાથ પોતાના હાથમાં લઈને વિપુલનું ધ્યાન રાખવાનું વચન માગીને આ દુનિયામાંથી વિદાય લીધી. પતિના અવસાન પછી કમલાબેન સાવ એકલા પડી ગયા. પણ પોતાના પૌત્ર વિપુલ અને પૌત્ર ધ્રુવનો મોહ તેમને જીવવાની શક્તિ આપતો હતો. ધ્રુવનો જન્મ થયો ત્યારે કમલાબેને પોતાના આખા જીવનની ખુશીઓ એ નાના બાળકમાં શોધી લીધી હતી. તેઓ ધ્રુવને પોતાની ગોદમાં રમાડતા અને હરિભાઈની યાદો તેને સંભળાવતા. સમય વીતતો ગયો અને વિપુલે શહેરમાં પોતાનો મોટો બંગલો બનાવી લીધો. ત્યાંથી તેણે કમલાબેનને પણ ગામડું છોડીને શહેરમાં પોતાની સાથે રહેવા માટે મજબૂર કર્યા. કમલાબેન પોતાનું માટીનું ઘર અને પતિની યાદો છોડીને બારે હૈયે શહેર આવ્યા. પણ અહીં નીતિનો સ્વભાવ સાવ અલગ જ હતો. નીતાએ કમલાબાનું સાદા કપડાં પહેરવાનું, ગામડાની ભાષા બોલવી અને જૂની પદ્ધતિ જેવું જરાય પસંદ નહોતું. તેને લાગતું કે કમલાબેન તેના હાઈ સોસાયટીના મિત્રો સામે તેનું અપમાન કરાવે છે. વિપુલ પણ શહેરની ઝાકળમાળ અને પોતાની પત્નીના પ્રભાવમાં એટલો બધો અંધ થઈ ગયો હતો કે તેને પોતાની માના આંસુ અને છુપી પીડા ક્યારેય દેખાતી જ નહોતી. ઘરમાં પાડોશણ લતાબેન ક્યારેક કમલાબેનની ખબર અંતર પૂછવા આવતા, કારણ કે લતાબેન કમલાબેનના સરળ અને પવિત્ર સ્વભાવને ખૂબ સારી રીતે ઓળખતા હતા. લતાબેન ઘણીવાર નીતાને સમજાવવાનો પ્રયત્ન પણ કરતા કે માતા પિતા તો ઘરનો આશીર્વાદ હોય છે, પણ નીતા હંમેશા લતાબેનની વાતને હસી કાઢતી અથવા તો તેમના પર ગુસ્સો થઈ જતી. ધીમે ધીમે નીતાનું વર્તન કમલાબેન પ્રત્યે વધારે ને વધારે કઠોર બનતું ગયું. તે કમલાબેનને ઘરમાં એક ખૂણામાં રૂમમાં સીમિત કરી દેતી અને ઘરના નોકરો કરતાં પણ ખરાબ વ્યવહાર સાથે કરતી. કમલાબેન બધું જ મોંઘા મોઢે સહન કરી લેતા, કારણ કે તેઓ ઈચ્છતા નહોતા કે તેમના કારણે દીકરા વિપુલના ઘરમાં કોઈ ઝઘડો કે કંકાસ થાય. પૌત્ર ધ્રુવ જ્યારે નાનો હતો ત્યારે દાદીને ખૂબ પ્રેમ કરતો, પણ નૈતા ધીમે ધીમે ધ્રુવના મનમાં પણ કમલાબેન પ્રત્યે નફરત અને અણગમો ભરી રહી હતી. એક દિવસ લતાબેન કમલાબેનને મળવા આવ્યા ત્યારે તેમણે કમલાબેનની આંખોમાં ઊંડી ઉદાસ અને દર્દ જોયું. તેમણે કમલાબેનને પૂછ્યું કે ભાભી, તમે કેમ આટલા શાંત રહો છો? તમારા હકની વાત કેમ નથી કરતા? ત્યારે કમલાબેને પોતાની આંખોમાંથી સરતા આંસુ લૂછતા કહ્યું કે લતાબેન, મા બાપ તો વૃક્ષ જેવા હોય છે, જે પોતે તાપ સહન કરીને પણ પોતાના બાળકોને છાંયડો આપે છે. મારા વિપુલનું સુખ જોઈએ છે. પરંતુ કમલાબેને ક્યાં પકડ હતી કે
જે દીકરાને તેમણે પોતાનું રક્તનું પાણી કરીને મોટો કર્યો હતો, એ જ દીકરો અને વહુ નીતા આગામી દિવસોમાં કમલાબેનની સાથે એક એવો વ્યવહાર કરવાના હતા જેની કલ્પના માત્રથી કોઈ પણ માનવનું હૃદય કંપી ઉઠે. નીતા અને વિપુલના મનમાં એક એવો ઝેરીલા વિચાર આકાર લઈ રહ્યો હતો જે કમલાબેનની જિંદગીને સાવ અંધકારમાં બનાવી દેવાનો હતો અને એક એવી ઘટના બનાવવાની તરફ આગળ વધી રહી હતી જેનું રહસ્ય આખી જિંદગી માટે આ ઘરમાં દબાઈ જવાનું હતું. હવે દિવસો ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા અને કમલાબેનના જીવનમાં નીતા અને વિપુલનો વ્યવહાર વધારે ને વધારે કઠોર અને આકરો બનવા લાગ્યો હતો. પણ કમલાબેને પોતાના દિલના દર્દને ક્યારેય પોતાના ચહેરા પર આવવા દીધું નહીં. સવાર પડે ને કમલાબેન પોતાના જૂના કાંસાના લોટામાં પાણી લઈને તુલસીના ક્યારામાં રેડતા અને ભગવાનને પ્રાર્થના કરતા કે હે પ્રભુ, મારા વિપુલના પરિવારને સદબુદ્ધિ આપશે અને તેમના ઘરમાં હંમેશા શાંતિ રાખશે. પરંતુ ઘરમાં ચિત્ર સાવ ઉલટું જ ચાલી રહ્યું હતું. નીતા દરરોજ સવારે ઉઠીને કમલાબેન પર કોઈને કોઈ બહાને બોલવાનું શરૂ કરી દેતી અને વિપુલ પત્નીની હામાં હા મિલાવીને મા સામે મોં ફેરવી લેતું. એક દિવસ નીતાએ ઘરના બધા જૂના વાસણો અને કમલાબેનની જૂની વસ્તુઓ સ્ટોર રૂમમાંથી ફેંકી દીધી અને કમલાબેનને કડક શબ્દોમાં સંભળાવી દીધું કે આ ઘરમાં તમારી જૂની પુરાણી વસ્તુઓ નહીં ચાલે. જો અહીં રહેવું હોય તો અમારા નિયમો મુજબ રહેવું પડશે. કમલાબેનની આંખોમાંથી આંસુ લૂછતા કહ્યું કે દીકરી નીતા, આ તો હરિભાઈની યાદો છે. પણ નીતાએ તેમની વાત સાંભળવાને બદલે દરવાજો જોરથી બંધ કરી દીધો. આ બધું જોઈને નાનો ધ્રુવ ક્યારેય દાદી પાસે જવાનો પ્રયત્ન કરતો, પણ નીતા ધ્રુવને ધમકાવીને કમલાબેનથી દૂર કરી દેતી અને ધ્રુવના મનમાં પણ એવો ડર બેસાડી દેતી કે દાદી પાસે જઈશ તો તું પણ બગડી જઈશ. કમલાબેન પોતાના ઓરડામાં બેસીને હરિભાઈની તસવીર સામે જોતા અને મનોમન વાતો કરતા કે હે હરિભાઈ, તમે તો મને છોડીને જતા રહ્યા, પણ આ દુનિયામાં મારો વિપુલ બદલાઈ ગયો છે. એ જ વિપુલ જે નાનો હતો ત્યારે મારો સાડલો પકડીને આખો દિવસ મારી પાછળ પાછળ ફરતો હતો. બપોરના સમયે જ્યારે પાડોશણ લતાબેન કમલાબેનની ખબર કાઢવા આવ્યા ત્યારે તેમણે કમલાબેન માટે ઘરેથી ગરમ રોટલી અને શાક આણ્યું હતું. કારણ કે લતાબેન જાણતા હતા કે નીતા કમલાબેનને ઘણીવાર વાસી ખોરાક આપતી હતી. લતાબેને કમલાબેનને પ્રેમથી જમાડતા કહ્યું કે ભાભી, તમારો આટલો સહનશીલ સ્વભાવ જ આ લોકોને વધુ છાપરે ચડાવે છે. તમે વિપુલને કેમ કશું નથી કહેતા? ત્યારે કમલાબેને ઊંડો શ્વાસ લઈને કહ્યું કે લતાબેન, માનો પ્રેમ તો સાગર જેવો હોય જેમાં દીકરીના બધા ગુનાઓ સમાઈ જાય. જો હું મારા જ દીકરા સામે અવાજ ઉઠાવીશ તો મારી મમતા લાજ છે. પણ પરિસ્થિતિ દિન પ્રતિદિન વધુ ખરાબ થઈ રહી હતી. વિપુલે પણ હવે મા સાથે વાત કરવાનું સાવ બંધ કરી દીધું હતું અને તે દરરોજ રાત્રે મોડો ઘરે આવતો અને માના રૂમ તરફ જોયા વગર જ પોતાના ઓરડામાં જતો રહેતો. નીતાએ હવે કમલાબેન પાસે ઘરના નાના મોટા કામ કરવાનું શરૂ કરી દીધું હતું, જેમ કે કપડાં ઘડી કાઢવા, શાકભાજી સમારવું અને આંગણું સાફ કરવું, જેને કમલાબેન પણ પોતાના જ ઘરનું કામ સમજીને હસતા મુખે કરી લેતા. પરંતુ એક દિવસ સાંજે નીતાના ઘરના કેટલાક અમીર સગા સંબંધીઓ નીતાના ઘરે આવ્યા ત્યારે નીતાએ કમલાબેનને કડક સૂચના આપી કે તમે તમારા ઓરડામાંથી બહાર ન આવતા અને કોઈની સામે ન જતા, જેથી અમારી આબરૂ ન જાય. કમલાબેન પોતાના અંધારા ઓરડામાં ચૂપચાપ બેસી રહ્યા, પણ નીતાના એ સગાની નજર કમલાબેન પર પડી ગઈ અને તેમણે પૂછ્યું કે નીતા, આ વૃદ્ધ માજી કોણ છે? નીતાએ જરાય સંકોચ વગર ઝાટકા સાથે કહ્યું કે એ તો અમારા ગામડાના નોકર જેવા છે, અમારા ઘરનું કામકાજ સંભાળે છે. આ શબ્દો સાંભળીને કમલાબેનના કાને પડ્યા ત્યારે તેમનું હૃદય 4 ટુકડા થઈ ગયું. પોતાના જ ઘરમાં પોતાના જ દીકરાની વહુ દ્વારા નોકર કહેવાડવું એ કમલાબેન માટે મરણતોલ ફટકા સમાન હતું. છતાં કમલાબેને આંસુ પી લીધા અને કશું જ ન બોલ્યા.
પણ નીતાના મનમાં હવે કમલાબેનનો આ ઘરમાંથી કાંઈ માટે કાઢી મૂકવાની કે પછી તેમની સાથે એક ભયાનક ખેલ ખેલવાની યોજના આકાર લઈ રહી હતી, જેના વિશે કમલાબેને સ્વપ્ને પણ વિચાર્યું નહોતું. નીતાએ વિપુલ સાથે મળીને કમલાબેનના નામે ઓરડામાં રહેલી જૂની જમીન પોતાના નામે કરી લેવાનું કાવતરું રચવાનું શરૂ કર્યું હતું. અને આ જ કાવતરાની પાછળ એક એવું કાળું સત્ય છુપાયેલું હતું, જે આગામી દિવસોમાં કમલાબેનના જીવનને સાવ તબાહ કરી દેવાનું હતું. ગામડામાં આવેલા એ જૂના માટીના ઘર અને 5 વીઘા ફળદ્રુપ જમીન પર નીતાની ગીધ જેવી નજર ઘણા સમયથી મંડાયેલી હતી, જેને પોતાના જ કબજામાં લેવા માટે નીતા અને વિપુલે એક અત્યંત ચતુર અને કપટી યોજના ઘડી હતી. વિપુલે પોતાના નવા ધંધા માટે મોટી રકમની જરૂર હતી અને બેંકમાંથી લોન લેવા માટે તે જમીનના કાગળો ગીરવે મૂકવા માંગતો હતો. પણ એ જમીન હજુ પણ હરિભાઈના નામે હતી અને હરિભાઈના અવસાન પછી કમલાબેન તેના કાનૂની વારસદાર બનતા હતા. એક સાંજે વિપુલે કાગળોની એક ફાઇલ ટેબલ પર મૂકી અને ખૂબ જ મીઠા બોલ થઈને કમલાબેન પાસે ગયો. તેમણે ઘણા સમય પછી પોતાના દીકરાને આટલા પ્રેમથી પાસે આવતો જોઈને પોતાના હૃદયમાં એક આશાની કિરણ જગાડી. વિપુલે કમલાબેનના ચરણ સ્પર્શ કર્યા અને મલકાવીને કહ્યું કે માં, તારા આશીર્વાદથી હું શહેરમાં એક મોટો ધંધો શરૂ કરવા જઈ રહ્યો છું અને તેના માટે મને સરકાર તરફથી કેટલીક સહાય મળે છે. તે માટે તારી એક સહીની જરૂર છે. કમલાબેને તો ખુશી થઈને કહ્યું કે દીકરા, તારી પ્રગતિ માટે તો મારી જિંદગી પણ ઓછી પડે. તું જ્યાં કહે ત્યાં હું મારી સહી કરવા દઉં. મારે તો બસ તારી ખુશી જોઈએ છે. નીતાએ તરત જ પેન કમળાબેનના હાથમાં દબાવી દીધી અને કમળાબેને કશું પણ વાંચ્યા કે વિચાર્યા વગર અંગૂઠું અને સહી કાગળો પર કરાવી દીધા. તેમને ક્યાં ખબર હતી કે આ સહી પોતાની જમીનની નહોતી, પણ પોતાના આજીવન હકની અને ઘરની બહાર નીકળવાની પરવાનગી સમાન હતી. કાગળો પર સહી થયા ગજે વિપુલ અને નીતાના ચહેરા પરનો રંગ સાવ બદલાઈ ગયો. હવે તેમની બોલીમાં મીઠાશને બદલે ફરી એ જ કડવાશ અને તિરસ્કાર આવી ગયા. બીજે જ દિવસે નીતાએ કમલાબેનના ઓરડામાંથી પંખો અને જૂની ટીવી પણ કાઢી લીધા અને કહ્યું કે ઘરમાં વીજળીનું બિલ ખૂબ જ આવે છે, એટલે હવે તમારા રૂમમાં આ બધી વસ્તુઓની જરૂર નથી. કમલાબેન ગરમીમાં શોકાતા રહ્યા, પણ તેમના પોતાના દીકરા વિપુલને કશું જ ન કહ્યું. તેઓ બસ ઈશ્વરના નામનું સ્મરણ કરતા રહ્યા અને મનોમન સમજવાનો પ્રયત્ન કરતા રહ્યા કે સમય ક્યાં ભૂલી કરી રહ્યો છે. પાડોશીમાં રહેતા લતાબેને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેઓ કમલાબેનના રૂમમાં આવ્યા અને તેમણે કમલાબેનની હાલત જોઈને આંખોમાં આંસુ સાથે કહ્યું કે કમલા ભાભી, આ નીતા અને વિપુલ તમારા ભોળાપણનો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે. તમે કેમ આટલી સહનશીલતા બતાવો છો? કમલાબેનને લતાબેને હાથ પકડીને કહ્યું કે લતાબેન, માનો પ્રેમ ક્યારેય દીકરાના સ્વાર્થ સામે ઓછો ન થાય. આજે એને પૈસાની જરૂર હતી તો તેણે જમીન લીધી, પણ આખરે તો એ મારો વિપુલ છે ને. કાલે સવારે એને પોતાની ભૂલ સમજાશે. પરંતુ કમલાબેનની આ ભોળી આશા પર નીતાએ બહુ જલ્દી પાણી ફેરવી લીધું, કારણ કે જમીન પોતાના નામે થઈ ગયા પછી હવે નીતા અને વિપુલને કમલાબેનની આ ઘરમાં કોઈ જરૂર જ નહોતી રહી. નીતાએ હવે કમલાબેનને ઘરમાં એક બોજ માનવાનું શરૂ કરી દીધું હતું અને તે દરરોજ રાત્રે વિપુલ સાથે ઝઘડો કરતી કે આ ડોશીને હવે કોઈ વૃદ્ધાશ્રમમાં મોકલી દો અથવા તો ઘરની બહાર કાઢી મૂકવું. વિપુલે પણ પત્નીની વાતમાં આવીને માને પોતાના રસ્તામાંથી હટાવવાનો મનસૂબો બનાવી લીધો હતો, પણ તેઓ જાણતા નહોતા કે ધ્રુવ છુપી રીતે પોતાની મા અને બાપની આ બધી વાતો સાંભળી રહ્યો હતો. એક રાત્રે જ્યારે કમળાબેન પોતાના ઓરડામાં ભૂખ્યા પેટે સૂતા હતા ત્યારે નાનો ધ્રુવ છુપાઈને દાદી માટે રોટલીનો ટુકડો લઈને આવ્યો અને કમલાબેનના ખોળામાં માથું મૂકીને રડવા લાગ્યો. ધ્રુવે કમલાબેનને કહ્યું કે દાદી, મમ્મી અને પપ્પા તમને આ ઘરમાંથી દૂર મોકલી દેવાની વાતો કરે છે. તમે ક્યાંક જતા નહીં. હું તમને ખૂબ પ્રેમ કરું છું. કમલાબેને ધ્રુવને છાતીએ વળગાડ્યો અને તેની આંખોમાંથી દળદળ આંસુ વહી નીકળ્યા.
તેમને સમજાઈ ગયું કે હવે તેમના પોતાના જ ઘરમાં તેમની કદર સાવ પૂરી થઈ ગઈ છે. પણ અસલી વિપત્તિ તો હવે આવવાની હતી, કારણ કે નીતાએ કમલાબેનને આ ઘરમાંથી કાયમી માટે અપમાનિત કરીને ગાડી મૂકવા માટે એક એવું ભયાનક ષડયંત્ર રચ્યું હતું, જે આખા ઘરની મર્યાદાના ધજગરા ઉઠાવી દેવાનું હતું. અને એ જ ઘટના કમલાબેનના જીવનનો સૌથી મોટો આઘાત બનાવી હતી. નીતાના મનમાં હવે કમલાબેન પ્રત્યેનો અણગમો એટલે હદે વધી ગયો હતો કે તે દરરોજ કમલાબેનને ઘરમાંથી કાઢવાના માટે નવી નવી યુક્તિઓ વિચારતી રહેતી. એક દિવસ નીતાએ પોતાની સોનાની મૂકી ચેન પોતાના રૂમના ટેબલ પર રાખી અને કમલાબેને જ્યારે રૂમમાં સફાઈ કરવા આવ્યા ત્યારે નીતાએ છુપી રીતે એ જ ચેન સંતાડી દીધી. થોડી વાર પછી નીતાએ આખા ઘરમાં રડાડ શરૂ કરી દીધી અને બૂમો પાડીને વિપુલને બોલાવી લીધો કે ઘરમાં ચોરી થઈ ગઈ છે અને મારી સોનાની ચેન ગાયબ છે. વિપુલ દોડતો આવ્યો અને નીતાને સીધો જ આંગળીનો આદે નિર્દોષ કમલાબેન તરફ કર્યો કે આ ડોસી સિવાય મારા રૂમમાં કોઈ ગયું જ નથી, નક્કી આણે જ મારી ચેન ચોરી છે. કમલાબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમણે હાથ જોડીને વિપુલ સામે આંસુ ભરેલી આંખોએ કહ્યું કે દીકરા વિપુલ, મેં આખી જિંદગી મજૂરી અને તેને મોટો કર્યો છે, પણ ક્યારેય કોઈના એક પૈસા પર પણ દાનત નથી બગાડી. હું તારી માં છતાં હું મારા પર ચોરીનો આળ મૂકે છે. પણ નીતાએ કમલાબેનની વાત સાંભળવાને બદલે તેમનો હાથ પકડીને રૂમની બહાર ખેંચી કાઢ્યા અને કમલાબેનના જૂના તૂટેલા ટ્રકની તલાશી કરવા લાગ્યા. કમલાબેન રડતા રડતા ઈશ્વરને યાદ કરતા રહ્યા અને વિપુલ મૂંગા મોઢે ઊભો રહ્યો. તેને પોતાની સગી માના આક્રદ કરતાં પણ પોતાની પત્નીનો મોટો ગુસ્સો વધુ સાચો લાગી રહ્યો હતો. નીતાએ જાનબૂજીને એ સોનાની ચેન કમલાબેનના કપડાની ઘડીઓમાં કાઢીને વિપુલ સામે ધરી દીધી અને કહ્યું કે જોયું વિપુલ, આ તારી માનું અસલી રૂપ છે. આપણા જ ઘરમાં ચોરી કરે છે. આ દ્રશ્ય જોઈને વિપુલનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને તેણે કમલાબેનને ધક્કો મારીને જમીન પર પાડી દીધા. કમલાબેનનું માથું દિવાલ સાથે અથડાયું, પણ તેનાથી વધુ મોટો ઘા તેમના હૃદય પર વાગ્યો હતો. પોતાના જ દીકરાના હાથે ચોરનો લેબલ વાગ્યો એ કમલાબેન માટે જીવતા જાગતા મરણ સમાન હતું. પાડોશમાંથી લતાબેન આ અવાજ સાંભળીને દોડી આવ્યા અને તેમણે નીતા તથા વિપુલને લૂંચાઈ કરતા અટકાવ્યા. પણ નીતાએ લતાબેનનું પણ અપમાન કરીને તેમને ઘરમાંથી બહાર જવાનું નક્કી કરી લીધું. ધ્રુવ ખૂણામાં ઊભો રહીને આંસુ સરી રહ્યો હતો. તેને ખબર હતી કે દાદી ચોર નથી, પણ મા બાપના ડરથી તે કશું બોલી શકતો નહોતો. નીતાએ કમલાબેનનો સામાન થેલામાં ભરીને ઘરની બહાર ફેંકી દીધો અને કડક શબ્દોમાં કહી દીધું કે હવે જો આ ઘરમાં પગ મૂક્યો છે તો પોલીસમાં ફરિયાદ કરીશ. કમલાબેન આકરા તપાવમાં ઘરના ઉંબરા પર બેસીને રડતા રડતા તેમનું આખરી શરીરનું કંપન હતું અને હૃદયમાં એક જ સવાલ હતો કે મારો હરિભાઈ મને એકલી છોડીને કેમ જતો રહ્યો. પણ આ તો હજુ શરૂઆત હતી. કમલાબેન પર થનાર અન્યાયોનો આ એક નાનો ભાગ હતો, કારણ કે નીતા અને વિપુલે કમલાબેનને કાયમ માટે અનાથ બનાવી દેવા માટે એક એવું ભાવુક પગલું ભરવાનું નક્કી કર્યું, જ્યાંથી પાછળ ગામડાની જમીનનો એક મોટો આંતરિક ખેલ છુપાયેલો હતો અને એ સસ્પેન્સ આગળ જતાં હું વધુ ગંભીર મોડ લેવાનું હતું. તડકામાં શેકાતા અને આગળના ધોળિયા રસ્તા પર બેસીને કમલાબેન પોતાની નિયતિ પર આંસુ વહાવી રહ્યા હતા ત્યારે પાડોશણ લતાબેન દોડીને કમલાબેન પાસે આવ્યા અને તેમને પોતાના ઘરે લઈ જઈને પ્રેમથી આશરો આપ્યો. લતાને કમલાબેનના માથા પર હાથ બરફનો શેક કર્યો. તેમણે ઠંડુ પાણી પીવડાવ્યું અને આશ્વાસન આપતા કહ્યું કે ભાભી, ઈશ્વરના ઘરમાં મોટી સંધ્યા હોઈ શકે પણ અંધેર નહીં. તમે હિંમત ન હારો. પરંતુ કમલાબેનનું હૃદય તો પોતાના જ રક્તના આવા કઠોર વ્યવહારથી છિન્ન ભિન્ન થઈ ગયું હતું. તેઓ વારંવાર એક જ વાત કહેતા હતા કે લતાબેન, મેં મારા વિપુલને ભણવા માટે રાતના રાત ઉજાગરા કર્યા, મારી ભૂલ મારીને તેને ખભડાવ્યું, પણ આજે એણે પોતાની વહુ નીતાના કહેવાથી મારી આબરૂનો આખા સમાજમાં ધજાગરો ઉઠાવી દીધો.
બીજી બાજુ નીતા અને વિપુલે ગામડાની જ જમીન વેચીને લાખો રૂપિયા મેળવવા માટે એક મોટું ડીલર શોધી કાઢ્યો હતો અને કમલાબેનના નામે બનાવટી દસ્તાવેજો બનાવીને જમીન પોતાના કબજામાં કાયમી કરી લેવાની પ્રક્રિયા ઝડપી બનાવી દીધી હતી. વિપુલે વિચાર્યું નહોતું કે જે માએ તેને ચાલીને પગભર થતાં શીખવ્યું હતું તે જ માને એણે એક પળમાં બેઘર કરી દીધા હતા. ધ્રુવ દરરોજ રાત્રે પોતાની મા નીતા અને બાપ વિપુલને છુપી રીતે લડતા અને યોજનાઓ ઘડતા જોતો. તેના નાનકડા મનમાં દાદી પ્રત્યેનો પ્રેમ વધુ ગાઢ બનતો જતો હતો. એક દિવસ ધ્રુવ સંતાઈને લતાબેનના ઘરે ગયો અને કમલાબેનને ભેટીને જોર જોરથી રડવા લાગ્યો. તેણે કહ્યું કે દાદી, પપ્પા અને મમ્મી તમને શહેરમાંથી કાયમ માટે દૂર મોકલી દેવામાં આપવા માટે એક ગાડી બોલાવી રહ્યા છે. કમલાબેને ધ્રુજતા માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું કે બેટા ધ્રુવ, તું નાનો છે પણ તારી દાદી ક્યારેય તારા મમ્મી પપ્પાનો ખરાબ નથી ઈચ્છતી. ઈશ્વર તમને સદબુદ્ધિ આપે. પરંતુ નીતાની યોજના વધુ ભયાનક હતી. તેને ડર હતો કે જો કમલાબેન આજુબાજુમાં કે લતાબેનના ઘરે રહેશે તો સમાજના લોકો તેના પર થૂકશે અને વિપુલની આબરૂ જશે. એટલે નીતાએ કમલાબેનને ક્યાંય બહુ દૂર એક અજાણ્યા શહેરમાં અથવા તો કોઈ દૂરના આશ્રમમાં છોડી આવવાનું કાવતરું રચ્યું. વિપુલે પણ પત્નીના આ વિશેષ વિચારો સામે સમર્પણ કરી દીધું હતું અને એ જ રાત્રે તેનો કમલાબેનને ગાયક બહાને પોતાની ગાડીમાં બેસાડીને દૂર જવાની ગોઠવણ કરી રહ્યા હતા. પણ આ બધી ઘટનાઓની વચ્ચે એક એવું રહસ્ય છુપાયેલું હતું જે હરિભાઈ પોતાની હયાતીમાં કમલાબેનને કહી શક્યા નહોતા. એ ગાડીની જમીનમાં કોઈ એવું મોટું આંતરિક સત્ય દબાયેલો હતો જે વિપુલ કે નીતાના સ્વપ્નમાં પણ નહોતો. જ્યારે વિપુલે કમલાબેનને જતા માટે લતાબેનના ઘરનો દરવાજો ખખડાવ્યો ત્યારે કમલાબેને લાગ્યું કે કદાચ તેમને દીકરો ભૂલ સમજીને માફી માગવા આવ્યો છે. પણ વિપુલના ચહેરા પર એ તો માત્ર એક નિર્દયતા જ છવાયેલી હતી અને આગામી કલાકમાં એક એવો બનાવ બનવાનો હતો જે કમલાબેનની કિસ્મતને સાવ આકાર મોડ પર લાવીને ઊભો કરી દેવાનો હતો. વિપુલ જ્યારે દરવાજે આવીને ઊભો રહ્યો ત્યારે તેના ચહેરા પર કઠોરતા જોઈને લતાબેન સમજી ગયા કે આ દીકરો માન પ્રેમ કે આશીર્વાદ લેવા નથી આવ્યો, પણ માને ક્યાંક બહુ દૂર હાંકી કાઢવા આવ્યો છે. છતાં કમલાબેને તે વિપુલને જોઈને પોતાની આંખોમાં આંસુ લૂછી લીધા અને કહ્યું કે દીકરા વિપુલ, તું મને લેવા આવ્યો છે. પણ વિપુલે કોઈ જ લાગણી બતાવ્યા વગર કડક અવાજે કહ્યું કે માં, હવે આ આજુબાજુના લોકો સામે તારું નાટક બંધ કર અને ચૂપચાપ ગાડીમાં બેસી જા. અમે તને એક શાંત અને સારા આશ્રમમાં મોકલી રહ્યા છીએ જ્યાં તારા જેવા વૃદ્ધો રહે છે અને અમારે પણ શાંતિથી જીવવું છે. કમલાબેને આ સાંભળીને ઈશ્વર સામે હાથ જોડ્યા અને કશું પણ બોલ્યા વગર પોતાનો નાનો થેલો ઉપાડીને ગાડીમાં બેસી ગયા. પણ લતાબેને વિપુલને રસ્તામાં રોકીને આકાર શબ્દોમાં કહ્યું કે વિપુલ, સંસ્કાર અને મા બાપના દૂધનું ઋણ તું ન ચૂકવી શક્યો, પણ યાદ રાખજે કે કાળનું ચક્ર જ્યારે ફરે છે ત્યારે ઈશ્વરની લાકડીનો અવાજ નથી હોતો. ગાડી ધીમે ધીમે આગળ વધી રહી હતી અને કમલાબેન ગાડીમાંથી બારીમાંથી બહાર જોતા જોતા પોતાના જૂના દિવસોની યાદ કરી રહ્યા હતા. જ્યારે હરિભાઈ તેમને કહેતા હતા કે કમલા, આપણો વિપુલ ગમે તેટલો મોટો સાહેબ બની જાય પણ આપણા ગામડાની આ માટી અને આપણા સંસ્કાર ક્યારે નહીં ભૂલે. પણ આજે એ જ વિપુલ પોતાની સગી માને એક અનાથની જેમ દૂર છોડવા જઈ રહ્યો હતો. નીતા ઘરમાં બેસીને હરખાઈ રહી હતી કે આખરે એ ડોસી ઘરમાંથી ગઈ અને હવે આખા બંગલા પર અને ગાડીની મૂકી જમીન પર તેનો જ સંપૂર્ણ અધિકાર થઈ ગયો છે. પણ નીતાને ખબર નહોતી કે વિપુલે જમીન વેચવા માટે જે દસ્તાવેજો બનાવ્યા હતા તે દસ્તાવેજોમાં એક બહુ મોટો કાનૂની ખામી રહી ગઈ હતી. ગામડાના જૂના તલાટી જે હરિભાઈના મુખ્ય સારા મિત્ર હતા, તેમણે જ્યારે વિપુલના જમીન વેચાણના કાગળો જોયા ત્યારે તેમને શંકા ગઈ કે જે જમીન હરિભાઈએ ક્યારેય વેચવાની પાડી નહોતી અને જેના પર કમલાબેનનો હક હતો, એ જમીન કમલાબેન આટલી ઝડપથી પોતાના દીકરાને નામે કેવી રીતે કરી દે?
દલાટીએ વિપુલને ફોન કરીને કાગળોની ચકાસણી માટે રૂબરૂ બોલાવ્યો, પણ વિપુલે અને નીતાએ તલાટીને પૈસાની લાલચ આપીને ચૂપ કરી દેવાનો પ્રયત્ન કર્યો. બીજી બાજુ વિપુલે કમલાબેનને શહેરથી બહુ દૂર આવેલા એક વૃદ્ધાશ્રમના દરવાજે ઉતારી લીધા અને થેલો હાથમાં દબાવીને કશું જ કહ્યા વગર ગાડી હડપવાથી દોડાવી મૂકી. કમલાબેન આકારા રોડ પર ઊભા રહીને પોતાના દીકરાની જતી ગાડીને જોઈ રહ્યા અને આંખોમાંથી અવિરત આંસુધારા વહેતી રહી. પણ આ જ સમયે એ વૃદ્ધાશ્રમના સંચાલક જ્યારે બહાર આવ્યા અને તેમણે કમલાબેનનો ચહેરો જોયો ત્યારે તેમના ચહેરાના હોશ ઉડી ગયા. સંચાલકે કમલાબેનને ઓળખી લીધા અને ઊંડા આશ્ચર્ય સાથે પૂછ્યું કે કમલાબેન, તમે અહીં આ હાલતમાં? આ સંચાલક બીજું કોઈ નહીં પણ હરિભાઈના ભૂતકાળ સાથે જોડાયેલો એક એવી વ્યક્તિ હતા જે હરિભાઈના એક અણઉકેલાયેલા રહસ્યને જાણતા હતા. અને આ રહસ્ય બહાર આવતાની સાથે જ નીતા અને વિપુલનું આખું કાવતરું દૂધળા-ધૂળ થઈ જવાનું હતું. પણ એ રહસ્ય હજુ એ કમલાબેન પોતે પણ જાણતા નહોતા. સંચાલકનું નામ રમેશભાઈ હતું, જેઓ ભૂતકાળમાં ગામડાની હાઈસ્કૂલમાં શિક્ષક હતા અને હરિભાઈના પરમ મિત્ર સાથે સાથે હરિભાઈએ કરેલા ગુપ્તદાન અને સર્વ કાર્યોના મુખ્ય સાક્ષી પણ હતા. રમેશભાઈએ કમલાબેનને અત્યંત આદરપૂર્વક અંદર બોલાવ્યા. તેમણે બેસાડીને પાણી પીવડાવ્યું અને કમલાબેનની આવી ગંભીર પરિસ્થિતિ જોઈને તેમના દિલમાં બહુ દુઃખ થયું. કમલાબેને આંસુ સારતા રમેશભાઈને પોતાની બધી આપવીતી જણાવી કે કેવી રીતે વિપુલ અને નીતાએ તેમનું અપમાન કરીને ઘરની બહાર કાઢી મૂક્યા અને ગામડાની જમીન પણ પોતાના નામે કરી લીધી. આ સાંભળીને રમેશભાઈની આંખો ક્રોધ અને અજરથથી ભરાઈ ગઈ. તેમણે કમલાબેનના માથા પર હાથ મૂકી દીધો અને કહ્યું કે કમલા ભાભી, વિપુલ અને નીતા પોતાની મૂર્ખામીમાં જે જમીનને માત્ર સાધારણ ખેતર સમજી રહ્યા છે, એ જમીનનું સત્ય તો કંઈક અલગ જ છે. રમેશભાઈએ કમલાબેનને ખુલાસો કર્યો કે હરિભાઈએ પોતાના જીવનના આખરી દિવસોમાં એ મહિનાનો એક મોટો હિસ્સો ગામના અનાથ બાળકો અને વૃદ્ધોના કલ્યાણ માટે એક ટ્રસ્ટના નામે સંકલ્પિત કર્યો હતો અને તેના મુખ્ય વસિયતનામામાં દસ્તાવેજો મારી પાસે સુરક્ષિત પડેલા છે, જે હરિભાઈએ વિપુલના સ્વસ્થી સ્વભાવને પહેલેથી જ ઓળખીને મારી પાસે અપમાનિત તરીકે મુકાવ્યા હતા. રમેશભાઈએ વધુમાં જણાવ્યું કે તે વસિયતનામા મુજબ કમલાબેનની લેખિત મંજૂરી અને કાનૂની સંપત્તિ વગર એ જમીનનો એક પણ ટુકડો કોઈ વેચી શકે નહીં અને વિપુલે બનાવેલા કાગળો સાવ ગેરકાનૂની અને બોગસ છે. કમલાબેન આ સાંભળીને અસ્તમ થઈ ગયા. તેમને વિશ્વાસ નહોતો આવતો કે હરિભાઈએ ભવિષ્યની આવી મોટી પરિસ્થિતિ વિચારીને પહેલેથી જ સુરક્ષા કવચ તૈયાર રાખ્યું હતું. રમેશભાઈએ તરત જ શહેરના જાણીતા વકીલનો સંપર્ક કર્યો અને વિપુલ તથા નીતા દ્વારા કરવામાં આવેલા ગેરકાનૂની જમીન હડપવાના કાવતરા સામે કાનૂની કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી દીધી. બીજી બાજુ શહેરમાં નીતા અને વિપુલ જમીનનો મોટો સોદો કરીને કરોડો રૂપિયા મેળવવાની ખુશીમાં પાર્ટી કરી રહ્યા હતા. પણ તેઓ અજાણ હતા કે કાનૂની તલવાર તેમના માથા પર લટકી રહી હતી. પરંતુ આ સમયે ઘરમાં નાનો ધ્રુવ દાદીની ગેરહાજરીમાં સાવ શાંત થઈ ગયો હતો અને તેણે જમવાનું પણ છોડી દીધું હતું. તે વારંવાર પપ્પા વિપુલને પૂછતો કે દાદી ક્યાં છે, પણ વિપુલ તેને ધમકાવીને બોબંધ કરાવી દીધો. એક રાત્રે અચાનક વિપુલના ફોન પર તલાટીનો ફોન આવ્યો અને તેમણે વિપુલને કહી દીધું કે તમારી જમીનના દસ્તાવેજ પર મોટો વાંધો આવ્યો છે અને પોલીસ તમારી તપાસ કરવા માટે ગમે ત્યારે આવી શકે છે. વિપુલના પગ તળિયેથી જમીન ખસી ગઈ અને નીતાના ચહેરાનો રંગ ઉડી ગયો. પણ સસ્પેન્સ તો એ હતો કે હરિભાઈએ એ જમીનના વસિયતમાં કમલાબેન માટે એક એવો ગુપ્ત સંદેશ પણ છોડ્યો હતો જે ખુલે તો વિપુલભાઈના જીવનનો સૌથી મોટો પાઠ બની જવાનો હતો. તલાટીના એ એક ફોને વિપુલનો અને પિતા નીતાની ઊંઘ ઉડાવી દીધી હતી. તેમને આખો અહંકાર અને મકાનનો પાયો ધ્રુજી ઉઠવાયો હતો. વિપુલે ઉતાવળે તલાટીને પૂછવાનો પ્રયત્ન કર્યો કે ભાભી,
અમે મારી માના દસ્તાવેજોમાં વળી શું વાંધો આવી શકે? અને અમે તો કાયદેસર સહીઓ કરાવી છે. પણ તલાટીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે હરિભાઈના નામે રહેલી આ જમીન પર એક જૂનું કાનૂની વસીયતનામું અને ટ્રસ્ટનું મોટું વાંધો દાખલ થઈ ચૂક્યો છે, જેથી આ જમીનનું ખરીદ વેચાણ કે બેંક લોન હવે કાયદાકીય રીતે અશક્ય છે. આ સાંભળીને નીતા ક્રોધથી લાલચોળ થઈ ગઈ અને વિપુલ પાસે પર આક્ષેપો કરવા લાગી કે તારી માએ જ આપણી સાથે રમત રમી છે. એ ડોશી દેખાય છે એટલી ભોળી નથી. વિપુલે તુરંત જ રાત્રે વૃદ્ધાશ્રમમાં ફોન કરીને રમેશભાઈ સાથે વાત કરાવવાની કોશિશ કરી, પણ રમેશભાઈએ સાંધેથી અને દૃઢતાથી જવાબ આપ્યો કે વિપુલ, તું જ માને બિન ઉપયોગી સમજીને રોડ પર ફેંકી આવ્યો છે. તે જ માના નામે હરિભાઈએ પોતાની આખી મિલકતની ચાવી રાખેલી છે અને હવે જે પણ વાત થશે તે કોર્ટના મધ્યમાંથી જ થશે. વિપુલ અને નીતાના મનમાં હવે કાયદાનો અને સમાજમાં આબરૂ જવાનો ડર પેસી ગયો હતો, પણ તેમની લાચાર વહુ હજુ શાંત થઈ નહોતી. બીજે જ દિવસે સવારે વિપુલે પોતાના વકીલ સાથે લઈને વૃદ્ધાશ્રમ પહોંચવાનો નિર્ણય કર્યો, જેથી કમલાબેન પણ દબાણ લાવીને કે ધમકાવી કેસ પાછો ખેંચાવી શકાય અને વસીયતનામું રદ કરાવી શકાય. વૃદ્ધાશ્રમમાં કમલાબેન સવારે પ્રભુ ભક્તિમાં લીન થઈ ગયા હતા. તેમની આંખોમાં પોતાના દીકરા માટે કોઈ ઝેર કરે બદલાની ભાવના નહોતી. પણ રમેશભાઈએ તેમને સમજાવ્યા હતા કે આ લડાઈ માત્ર જમીનની નથી, પણ સચ્ચાઈ અને હરિભાઈના આત્માની શાંતિની છે. જ્યારે વિપુલ અને નીતા વૃદ્ધાશ્રમના આંગણામાં દાખલ થયા, ત્યારે તેમણે કમલાબેનને સાદા વસ્ત્રોમાં શાંતિથી બેઠેલા જોયા. નીતાએ સીધા જ જઈને કમલાબેન પર બૂમાબૂમ કરવાનું શરૂ કર્યું કે તમે અમારા ઘરમાં રહીને જ અમારી પીઠ પાછળ ઘા કર્યો છે. તુરંત જ આ કાગળો પરથી વાંધો ઉઠાવી લો, નહીં તો અમે તમને જેલમાં મોકલી દઈશું. વિપુલે પણ કડક અવાજે કહ્યું કે માં, તું મને માલ કરવા માગે છે. તારા કારણે મારો નવો ધંધો ચોપાટ થઈ જશે. કમલાબેને દીકરા સામે જોયું. તેમની આંખોમાંથી દળદળ આંસુ વહી નીકળ્યા અને તેમણે ધીમેથી કહ્યું કે વિપુલ, મેં ક્યારેય તારે ખરાબ નથી વિચાર્યું, પણ હરિભાઈનું સ્વપ્ન ગામના ગરીબોને આશરો આપવાનું હતું. પરંતુ નીતાએ કમલાબેનનો હાથ જોરથી પકડીને આંચકો માર્યો અને કાગળ પર સહી કરાવવા માટે પેન પરાણે હાથમાં ધમાવતા લાગી. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર રમેશભાઈ અને આશ્રમના લોકો આગળ આવ્યા, પણ નીતાની દર્દની સીમા વટાવી ચૂકી હતી. આ સમયે વિપુલના ફોન પર ઘરેથી પાડોશણ લતાબેનનો અત્યંત ગભરાયેલા અવાજે ફોન આવ્યો કે વિપુલ, તું ક્યાં છે? તારો દીકરો ધ્રુવ દાદીને યાદ કરીને રડતા બેભાન થઈ ગયો છે અને તેને ખૂબ જ સખત તાવ ચડી ગયો છે. આ સમાચાર સાંભળતા જ વિપુલ અને નીતાના પગ નીચેથી જમીન ખસી ગઈ. પણ કમલાબેન પોતાનું દર્દ ભૂલીને પૌત્રનું નામ સાંભળતા જ ઊભા થઈ ગયા અને વિપુલને આંસુ ભરેલી આંખોએ વિનંતી કરવા લાગ્યા કે મને મારા ધ્રુવ પાસે લઈ ચાલ. પણ કુદરતની રમત કંઈક જુદી જ હતી. ધ્રુવની આ અચાનક બીમારીની પાછળ એક એવું ગંભીર સત્ય છુપાયેલું હતું, જે નીતા અને વિપુલના અહંકારને સાવ તોડી નાખવાનું હતું. અને વાર્તા હવે એવા મોડ પર આવી પહોંચી હતી જ્યાંથી પાછા ફરવાનો કોઈ રસ્તો નહોતો. વિપુલની ગાડી હોસ્પિટલના દરવાજે પહોંચી ત્યારે કમલાબેન ગાડી ઊભી રહેતાની સાથે જ ધ્રુવનું નામ લેતા અંદર દોડી ગયા. તેમની આંખોમાં પોતાના ઋતુ માટેનો સ્નેહ અને ચિંતા સાફ દેખાતા હતા. હોસ્પિટલના આઈસીયુ રૂમમાં બહાર રતાલાલ બેઠા હતા, આંસુ સારતા હતા. તેમને કમલાબેનને જોતા જ પેટે પડ્યા અને રડતા રડતા કહ્યું કે ભાભી, ધ્રુવ સવારથી જ તમારી જૂની સાડીનો પલ્લું હાથમાં પકડીને દાદી દાદી પુકારી રહ્યો છે અને અચાનક તેને સખત આંચકો આવીને બેભાન થઈ ગયો. ડૉક્ટરે આઈસીયુમાંથી બહાર આવીને વિપુલ અને નીતાને ગંભીર ચહેરે જણાવ્યું કે બાળકના મન પર કોઈ ઊંડો આઘાત લાગ્યો છે. તે પોતાના કોઈ પ્રિયજનના વિયોગમાં માનસિક રીતે ભાગી પડ્યો છે અને જો આગામી કેટલાક કલાકોમાં તેઓ
તાવ ઓછો નહીં થાય તો તેની પરિસ્થિતિ વધુ નાજુક બની શકે છે. નીતા આ સાંભળીને જમીન પર ઢળી પડી અને જોર જોરથી રડવા લાગી. તેને પોતાના અહંકાર અને પાપનું ભાન થવા લાગ્યું કે જે દાદીને તેણે ઘરની બહાર ઘાંકી કાઢ્યા હતા, તે જ દાદીના યુગમાં તેનો એકનો એક દીકરો જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. કમળાબેન કોઈની પણ રાહ જોયા વગર સીધા આઈસીયુનું રૂમમાં ધ્રુવની પથારી પાસે પહોંચ્યા. તેમણે ધ્રુવના સળગતા માથા પર પોતાનો ઠંડો હાથ મૂક્યો અને તેની આંખોમાંથી આંસુધારા વહી નીકળી. કમળાબેને ધ્રુવના કાન પર પાસે મોં રાખીને ધીમેથી કહ્યું કે બેટા ધ્રુવ, જો તારી દાદી તારી પાસે આવી છે, હવે તું આંખો ખોલી દે. મારા લાલ, ઈશ્વર તારા બદલે મારો જીવ લઈ લે, પણ મારા પૌત્રને સાજો કરી દે. કમલાબેન પોતાના તૂટેલા અવાજે હરિભાઈને યાદ કરીને ઈશ્વરની અસાધારણા કરવા લાગ્યા અને પોતાના આંસુથી ધ્રુવના હાથે ભીંજાવાના લાગ્યા. આખી રાત કમલાબેન પૌત્રનો હાથ પકડીને એક પગે ઊભા રહીને પ્રાર્થના કરતા રહ્યા. સવારના પહેલા કિરણ સાથે જ ધ્રુવના શરીરમાં હલનચલન થયું અને તેને ધીમેથી આંખો ખોલીને દાદી એવો મીઠો સાદ પડ્યો. આ દ્રશ્ય જોઈને હોસ્પિટલમાં હાજર ડૉક્ટર પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમણે કહ્યું કે આ કોઈ દવા નથી, પણ મા અને દાદીની મમતાનો ચમત્કાર છે. નીતા અને વિપુલ દરવાજાના કાચમાંથી આ દ્રશ્ય જોઈને રહ્યા હતા. નીતાનું હૃદય પસ્તાવાની આગમાં શેકાઈ રહ્યું હતું, કારણ કે જે કમળાબેને તેને ચોર અને નોકર કહીને ઘર બહાર કર્યા હતા, તે જ કમલાબેને પોતાના જીવનની પરવા કર્યા વગર નીતાના દીકરાને નવું જીવન આપ્યું હતું. વિપુલ પોતાના ઓરડાના ખૂણામાં બેસીને પોતાના હાથે જ પોતાના મુખ પર થપ્પડ મારવા લાગ્યો કે તેણે વહુના કહેવાથી પોતાની મા સાથે કેટલો મોટો અત્યાચાર કર્યો હતો. પરંતુ કહાનીમાં અસલી રહસ્ય અને સસ્પેન્સ તો હવે શરૂ થવાનું હતું, કારણ કે ગામડાની એ જમીન જે વિપુલ વેચવા માંગતો હતો, તે જમીન પર હરિભાઈએ મુશ્કેલી એક ગુપ્ત વસિયતની શરત હવે બધાની સામે આવવાની હતી, જે નીતા અને વિપુલની આંખો કાયમ માટે ઉઘાડી દેવાની હતી. ધ્રુવને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ અને તે દાદી કમળાબેનનો હાથ પકડીને જ ઘરે આવવા માટે જીદ કરવા લાગ્યો, જેથી વિપુલ અને નીતાએ અત્યંત શરમ અને પસ્તાવા સાથે કમળાબેનને ફરી પોતાના ઘરે લાવવા પડ્યા. ઘરમાં આવવા પછી નીતાના અવસ્થામાં સાવ બદલાવ આવી ગયો હતો. તે કમલાબેનની પાસે મોં ઊંચું કરીને પણ જોઈ શકતો નહોતી અને વિપુલ પોતાના ઓરડામાં એકલો બેસીને પોતાની નિર્દયતા પર આંસુ સારતો હતો. બીજે જ દિવસે રમેશભાઈ, તલાટી અને પોતાના કાનૂની વકીલને સાથે લઈને વિપુલના ઘરે પહોંચ્યા. જ્યારે કમલાબેન ધ્રુવને પોતાના ખોળામાં બેસાડીને વાર્તા સંભળાવી રહ્યા હતા, રમેશભાઈએ પોતાના થેલામાંથી હરિભાઈનું આટલેકિત મૂળ વસિયતનામું કાઢ્યું અને વિપુલ તથા નીતાને સામે બેસાડીને તેને વાંચવાનું શરૂ કર્યું. વસિયતનામામાં હરિભાઈએ લખ્યું હતું કે મારો દીકરો વિપુલ શહેરમાં ભણી ગણીને સમક્ષ બનશે, પણ કદાચ પૈસા અને મોહમાયાની અંધાધૂમીમાં તે પોતાના સંસ્કાર અને મા બાપના પ્રેમનું મૂલ્ય ભૂલી જાય. તેને મને શંકા હતી, ત્યાંથી મેં ગામડાની 5 વીઘા જમીન કમલાબેનના નામે એવી રીતે શરતે રાખી છે કે કમલાબેનના જીવનકાળ સુધી આ જમીન કે મિલકતનો એક પણ ભાગ વિપુલ કે તેની પત્ની પોતાના નામે કરી શકશે નહીં. વસિયતનામાની આગલી શરત વાંચતા જ રમેશભાઈનો અવાજ ગંભીર થઈ ગયો. તેમણે વાંચ્યું કે જો વિપુલ પોતાની મા સાથે કોઈ પણ પ્રકારનો અત્યાચાર કરશે કે તેમને ઘરમાંથી બેઘર કરશે તો આ આખી જમીન આપોઆપ ગામના અનાથ બાળકોના ટ્રસ્ટમાં જતી રહેશે અને વિપુલને એક પણ રૂપિયો મળી શકશે નહીં. આ સાંભળીને વિપુલના ચહેરા પરનો ઉજાસ સાવ ગાયબ થઈ ગયો અને નીતા સમ થઈ ગઈ. તેમણે સમજાયું કે કહ્યું કે જે મિલકત માટે તેઓ પોતાની સગી મા પર જુલ્મ કરી રહ્યા હતા, તે મિલકત હરિભાઈએ પહેલેથી જ કમલાબેનની છત્રછાયા હેઠળ સુરક્ષિત કરી દીધી હતી. પરંતુ વસિયતનામામાં અંતે હરિભાઈએ એક એવો સંદેશ લખ્યો હતો જેણે વિપુલ અને નીતાના આત્માને સાવ ઝંઝોડી મૂક્યો.
હરિભાઈએ લખ્યું હતું કે સંપત્તિ તો આજે છે ને કાલે નથી, પણ મા બાપના આશીર્વાદ અને માની મમતા આ દુનિયાની સૌથી મોટી અનામત છે. જો વિપુલ તું આ વાત સમજી જાય તો તારી માને તારા દિલમાં સ્થાન આપશે, જમીન પર નહીં. કાવ્યાબેને રમેશભાઈના હાથમાંથી એક કાગળ લીધું અને આંસુ ભરેલી આંખોએ કહ્યું કે રમેશભાઈ, હરિભાઈ તો મારી સુરક્ષા માટે આ બધું કરી ગયા, પણ મારે કોઈ જમીન કે મિલકત નથી જોઈતી. મને તો બસ મારો વિપુલ અને મારો પરિવાર સાથે જોઈએ છે. કમલાબેનનો આ અપરાપાર પ્રેમ અને ઉદાસતા જોઈને વિપુલ કમલાબેનના ચરણોમાં ઢળી પડ્યો અને જોરથી રડતા રડતા કહેવા લાગ્યો કે માં, મને માફ કરી દે, હું દીકરો થઈને પણ કપૂત નીકળવાયો. પરંતુ નીતાના મનમાં પસ્તાવો તો હતો, પણ તેના મનનો એક અહંકારી ખૂણો હજુ પણ કમલાબેનને પૂર્ણ વડે સ્વીકારી શકતો નહોતો. અને કુદરત હવે આ પરિવારની એક એવી આદકી કસોટી લેવાની હતી જે વાર્તાના આગામી ભાગોમાં માન, અપમાન અને ત્યાગનો સૌથી મોટો પાઠ ભણાવવાની હતી. વિપુલના પસ્તાવા પછી ઘરમાં એક આભાસી શાંતિ તો છવાઈ ગઈ હતી, પણ નીતિના મનમાં છુપાયેલી કડવાશ સાવ નાશ પામી નહોતી. તેને સતત એ વાત સલાતી હતી કે સાસુના વસિયતનામાના કારણે જમીન હાથમાંથી ગઈ અને પોતાની આબરૂનો આખા પરિવાર સામે ધજાગરો થયો. નીતા હવે ખુલ્લેઆમ કશું કહી શકતી નહોતી, પણ તે કમલાબેન પ્રત્યેનો તે પોતાનો દેશ છુપી રીતે વ્યક્ત કરતી હતી. જેમ કે કમલાબેન ખોરાકમાં અડધું અડધું કે વાસી આપવું, તેમના કપડાં ધોવામાં બહાના કરવા અને ઘરના નાના મોટા કામમાં પોતાની ગેરહાજરીનું અપમાન કરવું. કમલાબેન આ બધું જ ચૂપચાપ સહન કરતા રહ્યા, કારણ કે તેમના માટે તો પવિત્ર ઘરનું ધ્રુવનું સુખ અને વિપુલના ઘરની શાંતિ જ સર્વોપરી હતી. તેઓ દરરોજ તુલસીની પૂજા કરતી વખતે પ્રભુને એ જ વિનંતી કરતા કે નારાયણ, મારી દીકરી નીતાના મનમાં પ્રેમનો સંચાર કરજે. સમય વીતતો ગયો અને વિપુલના ધંધામાં અચાનક ભારે ખોટ આવવાની શરૂઆત થઈ ગઈ. ભાગીદારે દગાબાજી કરીને વિપુલના કરોડો રૂપિયા હડપ કરી લીધા અને કંપની પર ખોટો બેંક લોનનું દેવું ચઢી ગયું. વિપુલ દિવસ રાત ચિંતાતા ડૂબેલો રહેતો લાગ્યો અને નીતાનું મોગદાટ જીવન ધોરણ પણ જોખમમાં મુકાઈ ગયું. બંગલો અને ગાડી જપ્ત થવાની નોબત આવી ગઈ. આર્થિક તંગી વચ્ચે નીતાનો સ્વભાવ વધુ ચીડક્યાતો અને હિંસક બનવા લાગ્યો. અને એક દિવસ જ્યારે કમલાબેને નીતાને પીવા માટે એક ગ્લાસ પાણી માગ્યું, ત્યારે નીતાએ ગુસ્સો સીમા વટાવી ગયો. નીતાએ કમલાબેનને ગ્લાસ આપવાને બદલે જમીન પર ફેંકી દીધો અને કડક અવાજે અપમાનિત કરતા કહ્યું કે તારી પોતાની કોઈ ઓકાત નથી કે અમારા ઘરમાં અગતી પાણી પણ માગી શકે. તું આ ઘરમાં એક કચરા પોતા કરવા વાળી નોકર સમાન છે. આ શબ્દો નીતાના મોંમાંથી નીકળતા જ હતા કે કમલાબેનનું હૃદય થંભી ગયું. પણ નીતા આટલેથી જ અટકી નહીં. તેણે કમલાબેનનો હાથ પકડીને રસોડાની બહાર ધકેલી દીધો. આ જ સમયે વિપુલ અને પાડોશણ લતાબેન દરવાજાની ઘરમાં દાખલ થયા અને તેમણે નીતાના ક્રૂર વ્યવહારને પોતાની આંખો સામે જોયો. લતાબેને તુરંત જ આગળ આવીને કમલાબેનને સંભાળ્યા, પણ કમલાબેનની આંખોમાંથી આંસુ રોકાયા નહોતા. તેમનું શરીર કંપતું હતું. વિપુલે પત્ની નીતા સામે ક્રોધિતથી આંસુયું, પણ નીતાએ સામા સાચે દીસો પાડીને કહ્યું કે આ ડોશી જ આપણા ઘરમાં શનિપીન લાગે છે. આના આવ્યા પછી જ તમારો ધંધો ચોપટ થયો છે. પરંતુ નીતાને ક્યાં ખબર હતી કે આ અપમાનજનક ઘટના પછી વાર્તામાં એક એવો આઘાતજનક અને સસ્પેન્સથી ભરેલો મૂડ આવવાનો હતો, જે કમલાબેનના જીવનના અસલી ત્યાગ અને હરિભાઈના એ ગુપ્ત ખજાનાનું સત્ય બહાર લાવવાનો હતો, જે વિપુલના દેવાને એક પળમાં વટાવી શકે તેમ હતું. પણ તેની શરત બહુ કઠિન હતી. નિત્યના કડવા અને અપમાનજનક શબ્દો સાંભળીને કમલાબેનની આંખોમાંથી સતત આંસુ લૂછી લીધા અને વિપુલ તથા કમલાબેનની હાજરીમાં સાવ શાંત રહ્યા. પણ વિપુલનું
પસ્તાવો હવે અગ્નિમાં બળીને કૂદન બની ગયો હતો. વિપુલે આગળ વધીને નીતાને આકાર આપવા અવાજે રોકી દીધી અને કહી દીધું કે જો મારી આ ઘરમાં નોકર છે તો હું પણ આ ઘરનો પૌત્ર બનવાનો લાયક નથી. કમળાબેને વિપુલનો હાથ છોડીને તેને શાંત પાડ્યો અને પોતાના જૂના ઓરડામાંથી હરિભાઈની એક જૂની લાકડાની પેટી કાઢી લાવ્યા, જે હરિભાઈએ પોતાના અંતિમ સમયે કમળાબેનને સોંપીને કહ્યું હતું કે જ્યારે વિપુલ પર આકરો સમય આવશે અને તેના બધા રસ્તા બંધ થઈ જાય ત્યારે આ પેટી ખોલશો. કમલાબેને આ પેટી વિપુલના હાથમાં મૂકી અને ધીમેથી કહ્યું કે દીકરા વિપુલ, તારા પિતાએ આખી જિંદગી તારા સુખ માટે મહેનત કરી હતી અને ગામડાની જમીન સિવાય પણ એમણે પોતાના પરસેવાની કમાણીમાંથી થોડા સોનાના સિક્કા અને જમીનના જૂના બોન્ડ આ પેટીમાં સાચવી રાખ્યા હતા, જેથી તારા પર ક્યારેય આર્થિક સંકટ ન આવે. વિપુલે જ્યારે પેટી ખોલી અને અંદર હરિભાઈના હાથથી લખાયેલો પત્ર તથા સોનાના સિક્કા જોયા ત્યારે તે કમલાબેનના ખોળામાં માથું મૂકીને બાળકની જેમ ધ્રુસકે રડી પડ્યો. પત્રમાં હરિભાઈએ લખ્યું હતું કે વિપુલ સંપત્તિ અને દેવામાંથી ઉગારી લેશે પણ તારી માનો પ્રેમ તને સંસ્કાર આપશે. માનું અપમાન કરીને મેળવેલી સમૃદ્ધિ ક્યારે ટકતી નથી. નિધા આ દ્રશ્ય જોઈને સ્તંભ થઈ ગઈ. તેની આંખોમાંથી આંસુધારા વહી નીકળી, કારણ કે જેને તે કચરા પોતા કરવાવાળી નોકર સમજીને અપમાનિત કરતી હતી તે જ માએ પોતાના પતિની આખરી અનામત આપીને વિપુલના પરિવારને પાયમાલીથી બચાવી લીધો હતો. નીતા પોતાના ઘૂંટણીએ પડી ગઈ અને કમલાબેનના ચરણ પકડીને રડતા રડતા માફી માગવા લાગી કે માં, મેં તમારી સાથે બહુ મોટો અન્યાય કર્યો છે, મને માફ કરી દો. પરંતુ વાર્તાના અસલી રહસ્ય અને સસ્પેન્સ તો એ હતું કે જે જમીન પર ટ્રસ્ટનો સ્ટે આવ્યો હતો તે જમીનની નીચે ગામડાના લોકડાણ માટે હરિભાઈએ એક એવું મોટું માસ્ટર પ્લાન બનાવ્યો હતો જેને ખુલાસો હવે કોર્ટમાં અને ગામના તલાટે પક્ષ સામે થવાનો હતો અને નીતા તથા વિપુલ માટે તે જીવનનો સૌથી મોટો નવો વળાંક બનવાનો હતો. ગામડાના જૂના તલાટી અને રમેશભાઈએ જ્યારે વિપુલ અને નીતાની સામે બેસીને એ જમીનની નીચે છુપાયેલી અસલી રહસ્યમય કાનૂની યોજનાઓ ખુલાસો કર્યો ત્યારે સૌ કોઈ દંગ રહી ગયા. કારણ કે હરિભાઈએ એ જમીનના મધ્ય ભાગમાં ગામ માટે એક વિનામૂલ્યે ચાલાકી હોસ્પિટલ અને અનાથ આશ્રમ બનાવવાનું સ્વપ્ન સેવ્યું હતું, જેને કમલાબેનના નામ પર ટ્રસ્ટ બનાવીને કાયમી રક્ષણ આપવામાં આવતું હતું. હરિભાઈનું આ વસીતનામું માત્ર કાગળનો ટુકડો નહોતું, પણ એક એવું ધાર્મિક અને કાનૂની કવચ હતું જે વિપુલના સ્વાર્થ સામે કમલાબેનની મર્યાદાનું રક્ષણ કરવા માટે જ રચાયું હતું, જેના કારણે વિપુલ કે નીતા પોતાની લાચાચ કે એ જમીનનો એક પણ ટુકડો કોઈ બિલ્ડરને વેચી શકતા નહોતા. નીતા આ સાંભળીને અંદરથી સાવ ભાંગી પડી. તેને સમજાઈ ગયું કે તેણે અને વિપુલે જે ધન અને સંપત્તિ માટે પોતાની સગી માનું જાહેર અપમાન કર્યું, કચરા પોતા કરાવી વાળી નોકર કરીને ધિક્કારી અને એક ગ્લાસ પાણી આપવા માટે પણ તરસાવી, એ સંપત્તિ તો પહેલેથી જ સમાજના કલ્યાણ અને માના નામે સમર્પિત થઈ ચૂકી હતી. નીતા કમલાબેનના પગમાં પડીને ધ્રુસકે રડવા લાગી અને પોતાના કઠોર વ્યવહાર બદલ સાચા હૃદયથી પ્રાયશ્ચિત કરવા લાગી. કમલાબેને દીકરી નીતાને પોતાના હૃદય લગાડીને માફી કરતી દીધી, કારણ કે માનો પ્રેમ ક્યારેય દીકરા કે વહુના ગુનાઓ સામે ઓછો થતો નથી. વિપુલે પણ પોતાની માના ચરણોમાં શિર ઝુકાવી દીધું અને સંકલ્પ કર્યો કે હવે તે પોતાના બાપ હરિભાઈના એ સ્વપ્નને પૂરું કરવા માટે ગુંડાઓની એ જમીન પર અનાથ આશ્રમ અને હોસ્પિટલનું નિર્માણ પોતાના જ હાથે કરશે. પાડોશન લતાબેન આ દ્રશ્ય જોઈને ભાવભીતર થઈ ગયા અને તેમણે ગામના લોકોને ભેગા કરીને કમલાબેનના ત્યાગ અને મમતાની મિસાલ આપી કે કેવી રીતે એક માએ સહનશીલતા રાખીને પોતાના પરિવારને તૂટતો બચાવી લીધો. પરંતુ વાર્તા હજુ અહીં પૂરી થતી નહોતી, કારણ કે આ આશ્રમના ભૂમિપૂજક અને નિર્માણ કાર્ય દરમિયાન એક એવો આશ્ચર્યજનક બનાગ બનવાનો હતો જે હરિભાઈના ભૂતકાળનું સૌથી મોટું ગુપ્ત સત્ય
બહાર લાવીને કમલાબેન વિપુલ અને નીતાના જીવનને સાવ નવા જ ભાવનાત્મક મોડ પર લાવીને ઊભો કરી દેવાનો હતો. આશ્રમ અને હોસ્પિટલના બંધકામ માટે જ્યારે ગામડાની એ પવિત્ર જમીન પર ભૂમિપૂજક કામ શરૂ થયું ત્યારે આખું ગામ કમળાબેનના દર્શન કરવા અને તેના આશીર્વાદ લેવા ઉમટી પડ્યું હતું. ગામના સરપંચ અને જૂના બુઝુર્ગોએ આગળ આવીને કમળાબેનના ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું કે અરે ભાઈ અને કમલાબેન, તમારા કારણે આજે આપણું આખું ગામ ધન્ય બની ગયું છે, કારણ કે તમે સ્વાર્થની આ દુનિયામાં ત્યાગ અને સમર્પણનો સૌથી મોટો દાખલો બેસાડ્યો છે. ભૂમિપૂજનની વિધિ વખતે તેના નીતા અને વિપુલે કમલાબેનના હાથ પકડીને તેમની સાથે પૂજામાં બેસવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું. નીતાની આંખોમાંથી સતત પસ્તાવાના આંસુ વહી રહ્યા હતા અને તેણે ક્ષણે ક્ષણે કમળાબેનની સેવા કરી રહી હતી. વિધિ દરમિયાન જમીન ખોદતી વખતે મંજૂરોના હાથમાં જૂના પથ્થરોની નીચે એક નાની લોખંડની તિજોરી આવી. તે તિજોરી જોઈને રમેશભાઈ તુરંત આગળ આવ્યા અને તેમણે ખુલાસો કર્યો કે આ તિજોરી હરિભાઈએ પોતાની યુવાનીમાં આ જમીનમાં દાટી રાખી હતી. તિજોરી ખોલવામાં આવી ત્યારે તેની અંદર હરિભાઈના જૂના ડાયરીના પાના અને કેટલાક એવા કાગળો મળ્યા જેણે ત્યાં હાજર બધા લોકોના અવાજ નીચે કરી દીધા. ડાયરીમાં લખેલું હતું કે હરિભાઈ અને કમલાબેને પોતાના વિપુલ ઉપરાંત ગામના અન્ય કે અનાથ બાળકોના ભણતરનો ખર્ચ પણ પોતાની સખત મજૂરીમાંથી ગુપ્ત રીતે ઉઠાવ્યો હતો અને એ બે અનાથ બાળકો આજે શહેરમાં બહુ મોટા કલેક્ટર અને ડૉક્ટર બની ચૂક્યા હતા. જ્યારે એ અનાથ બાળકોમાંથી એક ડૉક્ટર બનીને આ ભૂમિપૂજનના સમાચાર સાંભળીને દોડતો ત્યાં આવ્યો અને તેણે કમલાબેનના પગમાં પડીને માં મારી માં કહીને રડવાનું શરૂ કર્યું. ત્યારે વિપુલ અને નીતાના હોશ ઉડી ગયા. નીતાને હવે સમજાઈ ગયું કે જે મા બાપે આખી જિંદગી અનાથોને આશરો આપ્યો અને પોતાના પ્રેમથી સિંચ્યા, તે માને તેને એક ગ્લાસ પાણી માટે તરસાવી હતી અને કચરા પોતા કરાવવાવાળી નોકરી કરીને ઘર બહાર કાઢી હતી. આ અદ્ભુત ખુલાસાએ વિપુલ અને નીતાના હૃદયમાંથી મોહમાયા અને સ્વાર્થના બધા જ પલટો કાયમ માટે તોડી દીધા. પણ વાર્તા હજુ પોતાના સૌથી ભાવનાત્મક શિખર પર પહોંચવાની બાકી હતી, કારણ કે આગામી ભાગોમાં કમલાબેન પોતાના જીવનનો સૌથી મોટો આશીર્વાદ પોતાના પરિવારને આપવાના હતા અને આ વાર્તા જીવનનો એક એવો અમર પાઠ ભણાવવા જઈ રહી હતી જે દરેક મા બાપ, પિતા અને પુત્ર વધુ માટે આખા ઉઘાડનારું બની રહેવાનો હતો. એ જમીન પર શરૂ થયેલા અનાથ આશ્રમ અને હોસ્પિટલના કામની સાથે સાથે કમળાબેનના ઘરનું વાતાવરણ પણ હવે પૂરેપૂરું પવિત્ર અને લાગણીશીભર બની ગયું હતું. નીતા દરરોજ સવાર ઉઠીને સૌથી પહેલાં કમલાબેનના ચરણ સ્પર્શ કરતી, તેમને પોતાના હાથે તાજું અને ગરમ ભોજન બનાવીને જમાડતી અને કમલાબેનની નાની નાની જરૂરિયાતોનું પલ ધ્યાન રાખતી. કમલાબેનનું હૃદય આ જોઈને ગદગદ થઈ ગયું. તેઓ દરરોજ તુલસી માતા પાસે હાથ જોડીને કહેતા કે હે પ્રભુ, મારી વહુ નીતાને તે અને વિપુલને સદા સુખી રાખજે. મારે હવે આ દુનિયામાંથી વિદાય લેવી પડે તો પણ મને કોઈ અફસોસ નથી, કારણ કે મારો પરિવાર એક થઈ ગયો છે. વિપુલે પોતાના ધંધામાં પણ પ્રમાણિકતાથી કામ શરૂ કર્યું હતું અને હરિભાઈની એ જૂની પેટીમાં રહેલા સોનાના સિક્કા અને બ્રોન્ડનો ઉપયોગ કરીને પોતાના દેવું ચૂકવી દીધું હતું. વિપુલ હવે દરરોજ સાંજે ઘરે આવીને માના પગ પાસે બેસીને આખા દિવસની વાતો શેર કરતો. પૌત્ર ધ્રુવ પણ દાદીના ખોળામાં માથું મૂકીને ઊંઘી જતો અને ઘરમાં હસી ખુશીથી કિલકારીઓ ગુંજવા લાગી હતી. નીતા ઘણીવાર કમલાબેન પાસે બેસીને પોતાના ભૂતકાળના વર્તન બદલ આંસુ સારતી અને કહેતી કે માં, મેં તમારી સાથે જે કચરા પોતા અને એક ગ્લાસ પાણીવાળું અપમાનજનક વર્તન કર્યું હતું તે વિચારતા પણ મને મારી જાત પર ધિક્કાર થાય છે. પણ કમલાબેન હંમેશા નીતાના માથા પર હાથ ફેરવીને કહેતા કે દીકરી, વાદળો હટી જાય એટલે સૂરજનો પ્રકાશ સાફ દેખાય. તું તો મારી દીકરી છે અને માં ક્યારેય પોતાની દીકરી પર ગુસ્સો ન કરે. આ બાજુ લતાબેન પણ આ પરિવારની ખુશીઓ જોઈને ખૂબ જ આનંદિત થયા હતા અને આખા ગામમાં કમલાબેનના ત્યાગની વાતો કરતા હતા.
પરંતુ સમયનું ચક્ર આગળ વધી રહ્યું હતું અને કમલાબેનનું શરીર હવે ઉંમરના કારણે ધીમે ધીમે અશક્ત બની રહ્યું હતું. તેમની આંખોમાં એક અદ્ભુત આત્મસંતોષ હતો, જાણે તેમણે આ દુનિયામાં કરવાનો પોતાનો બધો જ ધર્મ પૂરો કરી દીધો હતો. નીતા અને વિપુલે કમલાબેનની સારવાર માટે મોટામાં મોટા ડૉક્ટરોને બોલાવ્યા, પણ ડૉક્ટરોએ પણ કહ્યું કે આ કોઈ બીમારી નથી, પણ વયના કારણે શરીરનો થાક છે. હવે વાર્તા પોતાના સૌથી ચોંકાવનારા અને ભાવુક મોડ પર રહી હતી, જ્યાં કમલાબેન પોતાના પરિવારને એક એવો અંતિમ આશીર્વાદ આપવાના હતા જે વિપુલ, નીતા અને ધ્રુવના સમગ્ર આયુષ્ય માટે એક સુવર્ણ માર્ગદર્શક બની જવાનો હતો. હોસ્પિટલમાંથી પાછા આવ્યા પછી કમલાબેનના સ્વાસ્થ્યમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો હતો, પણ તેમના ચહેરા પરથી તે જ્યોતિ અને અનંત શાંત સાવ ઓસરતી નહોતી જે તેમના પવિત્ર આત્માનું તેજ દર્શાવતી હતી. નીતા રાત દિવસ કમલાબેનના ખાટલા પાસે બેસીને તેમની સેવા કરતી, પોતાના હાથે તેમને ગરમ દૂધ પીવડાવતી અને કમલાબેનના થાકેલા પગને દબાવતી વખતે તેની આંખોમાંથી સતત આંસુ રહેતા હતા. તે મનોમન ઈશ્વર પાસે માફી માગતી કે હે ભગવાન, મને મારી સાસુમાં સાથે વધુમાં વધુ સમય વિતાવવાનો મોકો આપી, જેથી હું મારા અતીતના દરેક પાપનું પ્રાયશ્ચિત કરું છું. વિપુલે પણ ધંધાની સાથે સાથે માની છત્રછાયામાં રહેવાનું શરૂ કર્યું હતું અને દરરોજ સાંજે કમલાબેનની પાસે બેસીને તેમની જૂની વાતો સાંભળતો, જ્યારે ધ્રુવ દાદીના ખોળામાં માથું મૂકીને તેમના આશીર્વાદ લેતો. એક સાંજે સૂર્યશાંતના સમયે કમલાબેને ઘરના બધા જ સભ્યોને પોતાની પાસે બોલાવ્યા. તેમણે વિપુલ અને નીતાના હાથ પોતાના કમતા હાથમાં લીધા અને ધ્રુવના માથા પર પોતાનો આશીર્વાદ આપતો હાથ મૂક્યો. કમલાબેને અત્યંત ધીમા પણ પ્રેમભર્યા અવાજે કહ્યું કે દીકરા વિપુલ અને દીકરી નીતા, મારા જીવનની બધી જ સફર હવે પૂર્ણ થઈ ગઈ છે. હરિભાઈ મને બોલાવી રહ્યા છે, પણ હું ખૂબ જ સુખી અને શાંતિથી જઈ રહી છું, કારણ કે મારો પરિવાર આજે એકતા, પ્રેમ અને સંસ્કારમાં માર્ગ પર આવી ગયો છે. નીતાએ જોર જોરથી રડતા રડતા કહ્યું કે માં, અમને છોડીને ન જાઓ, હજુ તો મેં તમારી સેવા કરવાનું શરૂ જ કર્યું છે. પણ કમલાબેને પોતાના સાસુ લુસ્સા કહ્યું કે દીકરી, તું હવે મારી વહુ નથી, પણ મારી સગી દીકરી છે અને આ ઘરની અન્નપૂર્ણા છે. તું જ આ ઘરને હંમેશા પ્રેમથી જોડી રાખજે. કમલાબેને વિપુલને પણ આખરી શરણગાદી આપી કે ગામડાની એ જમીન પર બનતો અનાથ આશ્રમ અને હોસ્પિટલ ક્યારેય અટકવા ન જોઈએ. ગરીબોની સેવા જ સાચો ધર્મ છે. આટલું બોલતા જ કમલાબેનનું ઈશ્વરના નામનું સ્મરણ કર્યું અને હરિભાઈની તસવીર સામે જોઈને પોતાના અંતિમ શ્વાસ લીધા. ઘરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું, પણ સાથે સાથે એક પવિત્ર આત્માના સંતોષની અદ્ભુત પ્રભા છવાઈ ગઈ. આખા ગામના લોકો કમલાબેનની અંતિમ યાત્રામાં જોડાવા માટે આવ્યા અને લતાબેનને કમલાબેનના દેહ સામે જોઈને કહ્યું કે આ માત્ર એક સાસુ કે માની વિદાય નથી, પણ ત્યાગ અને સમર્પણની એક જીવંત મૃત્યુની આ અમર યાત્રા છે. હવે વાર્તા પોતાના અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ સત્રમાં ભાગ તરફ આગળ વધી રહી હતી, જેમાં આ વાર્તાનો સંપૂર્ણ અંત, જીવનનો સૌથી મોટો પાઠ અને નીતા વિપુલના જીવનમાં આવેલા કાયમી પરિવર્તનની અંતિમ ભાવના કડી જોવા મળવાની હતી. કમલાબેનની વિદાય પછી સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો, પણ તેમને આ પરિવારમાં વાવેલા સંસ્કાર અને પ્રેમની જ્યોત કાયમ માટે અમર બની ગઈ. ગામડાની એ 5 વીઘા પવિત્ર જમીન પર કમળા હરિ સેવાધામ નામનો એક બહુ મોટું અને સુંદર અનાથ આશ્રમ તથા વિનામૂલ્યે સારવાર આપતી હોસ્પિટલ બનીને તૈયાર થઈ ગયા, જેનું ઉદ્ઘાટન પૌત્ર ધ્રુવના નાનકડા હાથે કરવામાં આવ્યું. નીતા હવે એ અનાથ આશ્રમના બાળકોની સાચી માં બની ગઈ હતી. તે દરરોજ સવારે ત્યાં જઈને નિરાધાર બાળકોને પોતાના હાથે જમાડતી અને તેમની સેવા કરતી. નીતાના ચહેરા પર હવે જૂનો અહંકાર કે કઠોરતા સાવ નાશ પામ્યા હતા અને તેના બદલે કમળાબેન જેવી શાંતિ અને મમતા ઝલકાતી હતી. વિપુલે પણ પોતાના વેપારમાંથી મળતા નફાનો એક મોટો ભાગ આ ટ્રસ્ટમાં સમર્પિત કરી દીધો હતો અને તે પોતાના પિતા હરિભાઈ તથા મા કમલાબેનની તસવીર સામે દરરોજ હાથ જોડીને કહેતા કે માં,
તારા ત્યાગ અને સહનશીલતાએ જ મને આજે એક સાચો અને ઉત્તમ માણસ બનાવ્યો છે. ઘરમાં પાડોશણ લતાબેન દરરોજ આવતા અને નીતા તથા વિપુલને કમળાબેનના સાચા વારસદાર તરીકે જોઈને તેમની આંખો આનંદના આંસુથી ભરાઈ જતી. આ વાર્તા આપણને જીવનનો એ સૌથી મોટો અને અમર પાઠ ભણાવે છે કે સંપત્તિ, બંગલા, ગાડીઓ અને પૈસા તો આજે છે ને કાલે નથી, પણ મા બાપના આશીર્વાદ અને તેમની મમતા આ દુનિયાની સૌથી મોટી અનમોલ સંપત્તિ છે. જે સંતાનો પોતાની માને દર્શાવે છે કે મા બાપનું અપમાન કરે છે, તેમને ઘર બહાર કાઢે છે, તેઓ આખી દુનિયા જીવનને પણ હારી જાય છે. જ્યારે મા બાપના ચરણોમાં સ્વર્ગ શોધનાર પરિવાર ક્યારેય પાયમાલ થતા નથી. કમલાબેને સહેલી પીડા અને આપેલો એ પ્રેમ આજે દરેક માતા પિતા માટે એક મિસાલ અને દરેક બહુ દીકરા માટે આંખ ઉઘાડનારો સાચો સંદેશ બની ગયો હતો. જો તમને આ હૃદયસ્પર્શી, રોમાંચક અને ભાવનાત્મક વાર્તા પસંદ આવી હોય અને તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો કૃપા કરીને આ વિડીયોને તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરજો, જેથી દરેક ઘરમાં મા બાપનું સન્માન જળવાઈ રહે. અને આવી જ વધુ લાગણીભર, સંસ્કારપ્રદ અને પ્રેરણાદાયી વાર્તાઓ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂર